નીતિનનો બર્થડે, તો બર્થડે ગિફ્ટ અમારો આ બ્લોગ પૂરેપૂરો જોજો. લગભગ 1 કે 2 દિવસ લેટ આવશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. કેમ છો બધા? તમે મજામાં જશો? તો આજે છે નીતિનનો બર્થડે, તો મેં કાંઈ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. તો હું આજે શું કરીશ એ હું તમને આ બ્લોગમાં હું દેખાડીશ. તો તમે બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. તો આજે નીતિનનો બર્થડે છે. એ હમણાં મેં તમને કીધું હતું. અત્યારે ફરીવાર કહું છું કેમ કે નીતિનનું બર્થડે છે, તો મેં એની માટે ગિફ્ટ મંગાવેલું હતું ઓનલાઈન. તો એ આજે આવી ગયું છે. મેં કીધું નહીં આવે, પણ આજે આવી ગયું. તો એને આજે આપણે ગિફ્ટ પણ આપી દઈશું. અને રાતે જે હું તમને કહેતી હતી એને સરપ્રાઈઝ આલવાની છે, એ સરપ્રાઈઝ તો આલવાની જ છે. તો ફ્રેન્ડ્સ, હું તમને બતાવી દઉં કે એને શું ગિફ્ટ આપવાની છું, કેમ કે આ હું પછી પેક બી કરી નાખું. તો તમે જોઈ શકો છો મેં શું મંગાવ્યું છે એની માટે. ઓનલાઈન આવેલું છે. તો ફ્રેન્ડ્સ, એને બૂટ હમણાં એ મને થોડાક દિવસથી કહેતા હતા કે મારે બૂટ લેવાના છે, બૂટ લેવાના છે. તો મેં વિચાર્યું કે એને બૂટ જ લેવાના છે તો હું બૂટ જ મંગાવી લઉં. તો તમે જોઈ શકો છો મેં કેમ્પર્સના બૂટ મંગાવ્યા છે. કેવા છે જોઈને મને કહેજો કમેન્ટ્સમાં કેવા લાગે છે. લાઈક કરજો, શેર કરજો. તો ફ્રેન્ડ્સ, મેં આવા બૂટ મંગાવ્યા છે એની માટે. જોઈ શકો છો તમે. લાઈક કરજો, શેર કરજો. તો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણે મળીએ. હું આજે તો મારા ફઈના ઘરે હમણાં જવાની છું. તો ત્યાં શું કરીશ, કદાચ મારે મહેંદી મુકાવવાની છે. હજી મેં મહેંદીને એવું મુકાવ્યું નથી. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ મહાકાલ રેસ્ટોરન્ટમાં. તો મેં નીતિનને હજી કીધું નથી કે અમે સરપ્રાઈઝ પ્લાન કરી છે. અને હા, આજે નીતિનનો બર્થડે છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. એમના ફ્રેન્ડને હમણાં આવવાના છે, પછી મારા નણંદને આવવાના છે, પછી અમે કેક કટિંગ કરીશું. અને ફ્રેન્ડ, તમને આ બ્લોગમાં નીતિન જોવા મળશે. તો તમે આ બ્લોગ બી થોડોક લાંબો રહેશે, તો તમે બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો ફ્રેન્ડ્સ, અંશ શું કરે છે? અંશ અહીંયા એને બહુ મજા આવી ગઈ છે. એ તો અહીંયા લસર પટિયા જ ખાયા કરે છે. જુઓ તમે, અહીંયા આમથી આમ ને આમથી આમ દોડ્યા જ કરશે. ઘડીક સસલા આગળ જશે, ઘડીક આમ જશે, ઘડીક હિંચકા ખાવા જશે. તો ફ્રેન્ડ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. લઈ લે, બસ બસ હા પાડો લે માં પાડો. હા, સાયા આવ્યો ઘરે, કા બાજુ આવ્યો. હા, વાંધો નહીં લેવો. એ બાજુ આવ્યો. આવ્યો. હા, નાખી દે. જાઓ તમે. તો ફ્રેન્ડ્સ, આ છે નીતિનના બેન અને બનેવી. ક્રીમ કોને ખાવી, બ્રેડ કોને ખાવી? તમારા હાથ ઊંચા થઈ જાય હવે. હવે નહીં, પછી અમે તો
ફ્રેન્ડ્સ, આ છે અમારા ભાણીબા. તમે જોઈ શકો છો કેવા ક્યુટ ક્યુટ છે, નટખટ અને નટખટ પણ બહુ છે. જો તમને હાય કહે છે. હાય ફ્રેન્ડ્સ. હા બસ તું ખાઈ જા પપ્પાને ખવડાવ આ ઈ ઈ ખવડાય તો ફ્રેન્ડ્સ, આ છે કે નીતિનના ફ્રેન્ડ અને ભાભી પણ છે જોડે, અને ભાણીબા બી આવ્યા છે જોડે પાછા કેક ખાવા. જોઈ શકો છો તમે. તો ફ્રેન્ડ્સ, આ છે નીતિનના ફ્રેન્ડ હમણાં જે આગળ આવ્યા હતા એમના સન છે, અને મેં ભાઈ કરેલા છે. આ જો મારા ભાઈ છે. તો ફ્રેન્ડ્સ, કેક કટિંગ થઈ ગઈ છે અને અમારું ટેબલ પણ હવે રેડી થઈ ગયું છે. તો અમે જમવા બેસી ગયા છીએ અને હવે અમે જમી લઈએ. તમે બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. તો તમને સરપ્રાઈઝ કેવી લાગી? બહુ સરપ્રાઈઝ મસ્ત હતી. મને ખ્યાલ જ નહોતો કે આવી ખૂબ સરપ્રાઈઝ છે. તમે તો ખાલી નામ મને કંઈક બીજું દીધું હતું કે આ જમવા બહાર જવાનું છે. ને અહીંયા પહોંચ્યા પછી બધા આવ્યા, પછી ખબર પડી બર્થડેની કેક લાવ્યા, પછી ખ્યાલ પડ્યો કે આજ તમારા બર્થડે ઉજવવાનો છે અને આવી સરપ્રાઈઝ મને દીધી છે. અહીં લગી અમે આવ્યા ત્યાં લગી અમને કીધું જ નહોતું મને કે સરપ્રાઈઝ છે આજે તમારા માટે, કે તમારો આજ બર્થડે ઉજવવાનો છે, કેક કાપવાની છે. મેં ફર્સ્ટ ટાઈમ આટલા ટાઈમમાં પહેલી વાર મારી મેં કેક કાપી છે. હા, એ બદલ નીતિનનો આટલો ટાઈમ એટલે આટલા વર્ષો થઈ ગયા પણ હજી એને કઈ વખત કેક કટિંગ નથી કરી. એટલે આ વખતે મેં કીધું કંઈ ગિફ્ટ નથી આપવું. આ વખતે છે ને બર્થડે એમાં એની કેક કટિંગ કરી અને બહાર જમવા જઈએ, અને એના ફ્રેન્ડ અને અમારા નણંદ અને અમે બધા જમવા આવ્યા છીએ. અને જમીને અમે હવે અત્યારે બેઠા છીએ, ફોટોગ્રાફીને એવું કર્યું અને હવે અમે ઘરે જઈશું. અમારો આ બ્લોગ પૂરેપૂરો જોજો. લગભગ 1 કે 2 દિવસ લેટ આવશે. એક પ્રસંગ છે. હા, તે કાલે માટે- મારી બેનની સગાઈ છે. મેં તમને વાત કરી હતી અંશના માસીની. કાલે મારી બેનની સગાઈ છે, તો અમે ત્યાં જઈશું અને ત્યાંનો પણ અમે બ્લોગ ઉતારીશું. તો તમે એ પણ જોવાનું ભૂલતા નહીં અને આખો મારો બ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. મહાદેવ. તો ફ્રેન્ડ્સ, હવે અમે અત્યારે જમી લીધું છે અને જમીને અમે થોડીક ફોટોગ્રાફીને એવું કર્યું ને હવે અમે બેઠા છીએ. તો તમે જોઈ શકો છો આજના બ્લોગમાં નીતિન હારે આવ્યા છે મારી, નકર એ બ્લોગમાં નથી આવતા. તો હવે આજથી તમને બ્લોગમાં દેખાશે. આજે જેમ કે એનો બર્થડે છે તો આજથી પણ શરૂઆત કરે છે મારી જોડે બ્લોગમાં આવવાની. તો તમે થોડોક સપોર્ટ કરજો, મારા બ્લોગ જોજો. અને મારા બ્લોગ સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ. આવો નવો સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. મહાદેવ.